નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં અને હું છું ગૌરવ રાણીંગા। છેલ્લા 24 કલાકમાં પણ રાજ્યમાં વરસાદ ચાલુ રહે છે। કુલ 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે 24 કલાક દરમિયાન આજે સવાર સુધીમાં, અને તેમાં 93 તાલુકા એવા હતા કે જેમાં 1 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ અરવલ્લીના ભિલોડામાં 6.6 ઇંચ, તાપીના વ્યારામાં 5.5 ઇંચ, તાપીના ડોલવાણમાં 5.25 ઇંચ। તે સિવાય તાપી જિલ્લાના બીજા વિસ્તારો સુરત, વલસાડ, દેવભૂમિ, દ્વારકા જિલ્લો, ડાંગ જિલ્લો, નર્મદા જિલ્લો, નવસારી જિલ્લો, છોટાઉદેપુર જિલ્લામાં પણ મધ્યમથી લઈને ક્યાંક ભારે વરસાદ નોંધાવા પામ્યો છે। સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ 1 થી 2 ઇંચ વરસાદ ઘણા સ્થળે જોવા મળ્યો હતો। આજે સવારે પણ રાજ્યમાં વરસાદ ચાલુ રહ્યો છે। સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં તાપીના ડોલવાણમાં 58 મિલીમીટર વરસાદ નોંધાયો છે। તે સિવાય તાપીના વિસ્તારો, ડાંગ જિલ્લો, ભાવનગર જિલ્લો, નવસારીના વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતમાં અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ સવારે વરસાદ નોંધાયો છે। સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો સમગ્ર દેશનું છેલ્લી 24 કલાકનું સેટેલાઇટ પિક્ચર તમે અત્યારે જોઈ રહ્યા છો। અત્યારે મુખ્યત્વે 2 સિસ્ટમો સક્રિય દેખાઈ રહી છે, જેમાં એક લો પ્રેશર વિસ્તાર આ વિસ્તાર ઉપર છે, પશ્ચિમ બંગાળ અને લાગુ ઓડિશા તેમજ ઝારખંડ વિસ્તારો ઉપર, અને તે સિવાય ગુજરાત ઉપર અત્યારે એક યુએસી સક્રિય છે। ગુજરાતમાં આપણે અગાઉ કહ્યું તેમ દક્ષિણ પૂર્વ ગુજરાત, પૂર્વ સૌરાષ્ટ્ર અને કચ્છ, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ સવારે ચાલુ રહ્યો છે અને અત્યારે પણ વાદળો જોવા મળે છે। છેલ્લી 24 કલાકમાં રાજ્યમાં લગભગ સમગ્ર વિસ્તારોમાં વાદળો સાથે, થંડરસ્ટોર્મ સાથે વરસાદ નોંધાયો છે। સિસ્ટમની વાત કરીએ તો 850 એચપીએ ઊંચાઈના પવનનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો। અત્યારે એક લો પ્રેશર વિસ્તાર, નવું લો પ્રેશર બની ગયું છે પશ્ચિમ બંગાળ અને તેને લાગુ વિસ્તારો ઉપર, અને આ લો પ્રેશર ધીમી ગતિએ મુખ્યત્વે પશ્ચિમ દિશા તરફ આગળ વધી આગામી 24-48 કલાકમાં પૂર્વ મધ્યપ્રદેશ અને લાગુ છત્તીસગઢના વિસ્તારો સુધી આવશે। 700 એચપીએ ઊંચાઈનો ચાર્ટ જોઈએ તો 700 એચપીએ ઉપર પણ લો પ્રેશરને આનુષંગિક એક સ્ટ્રોંગ બહોળું સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે। તેની સાથે જ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હાલ ગુજરાતના વિસ્તારો ઉપર પણ છવાયેલું છે, અને આ સિસ્ટમની અસર હેઠળ હજુ પણ 24 કલાક સુધી ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે। આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે ધીમી ગતિએ પશ્ચિમ દિશા તરફ આગળ વધશે આગામી 24-48 કલાક દરમિયાન। સરફેસ લેવલનો ચાર્ટ જોઈએ પવનનો તો અત્યારે લો પ્રેશર વિસ્તાર અત્યારે દેખાઈ રહ્યું છે પશ્ચિમ બંગાળ, તેને લાગુ ઝારખંડ, ઓરિસ્સાના વિસ્તારો ઉપર ચોમાસાની ધરી અત્યારે નોર્મલ સ્થિતિમાં છે, અને લો પ્રેશર વિસ્તારથી થઈ ઉત્તર રાજસ્થાન, પંજાબ સુધીના વિસ્તારો તરફ જઈ રહી છે। હવે વરસાદની વાત લઈ લઈએ તો આજે 6 જુલાઈ અને આવતીકાલે 7 જુલાઈની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા, તો પાછલા દિવસોમાં કહ્યું હતું તે મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે અને અમુક સ્થળે અતિભારે વરસાદ પણ નોંધાયો છે, અને હજુ પણ આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી લઈ અને ભારે વરસાદની શક્યતાઓ રહેશે। સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, ભરૂચ સુધીના વિસ્તારોમાં 1 થી 4 ઇંચ સુધીનો વરસાદ અને ક્યાંક ક્યાંક તેથી વધુ વરસાદ પણ 24 કલાક દરમિયાન નોંધાઈ શકે છે। મધ્ય ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં આજે વધારો થઈ શકે। વડોદરા, આણંદ, ખેડા જિલ્લાના અમુક વિસ્તારો, અમદાવાદના અમુક વિસ્તારો, ટૂંકમાં જે ખંભાતનો અખાત છે તેને આસપાસના જે વિસ્તારો છે તેમાં વરસાદનું જોર વધુ રહી શકે, અને તીવ્ર ગાજવીજ સાથે આવતીકાલ સવાર સુધીમાં મધ્યમથી લઈ ભારે વરસાદ 1 થી 4 ઇંચ સુધીનો આ વિસ્તારોમાં નોંધાઈ શકે। ક્યાંક ક્યાંક તેથી વધુ વરસાદની પણ શક્યતા ગણાય। તે સિવાયના પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર પૂર્વના જે સરહદી જિલ્લાઓ છે તેમાં હળવો, મધ્યમ અને ક્યાંક ભારે તેવો વરસાદ હજુ આગામી 24 કલાક ચાલુ રહેશે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરના વિસ્તારોમાં 1 થી 2.5 ઇંચ સુધીનો વરસાદ અને ક્યાંક તેથી વધુ વરસાદ પણ નોંધાઈ શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદમાં આજે થોડો વધારો થઈ શકે। મુખ્યત્વે ભાવનગર જિલ્લો, બોટાદ જિલ્લો, ખંભાત અખાત લાગુ જે વિસ્તારો છે બોટાદ જિલ્લાના અને ભાવનગર જિલ્લાના, તે સુરેન્દ્રનગરના અમુક વિસ્તારો, રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારો, જૂનાગઢ, પોરબંદર, જામનગરના અમુક વિસ્તારોમાં અને મોરબીના પણ એકલ દોકલ વિસ્તારોમાં હળવો મધ્યમથી લઈ અને ક્યાંક ક્યાંક 3 ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાઈ શકે। તીવ્ર ગાજવીજ થાય ત્યાં 3 ઇંચથી વધુ વરસાદની પણ શક્યતા ગણી શકાય છે। મધ્યમ વરસાદની વાત કરીએ દેવભૂમિ, દ્વારકા જિલ્લો, જામનગરના બાકીના વિસ્તારો, મોરબી, સુરેન્દ્રનગરના વિસ્તારો, રાજકોટના કેટલાક વિસ્તારો, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરના વિસ્તારો, આ વિસ્તારોમાં 1 થી 2.5 ઇંચ વચ્ચેનો વરસાદ કેટલાક સ્થળે નોંધાઈ શકે છે।
હજુ 24 કલાક વરસાદનું જોર રહેશે અને ક્યાંક ક્યાંક એકલ દોકલ સ્થળે મધ્યમથી ભારે અને એકાદ સ્થળે અતિ ભારે વરસાદની શક્યતા પણ ગણી શકાય. કચ્છની વાત કરીએ તો કચ્છમાં કાંઠા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ હજુ આગામી 24 કલાક ચાલુ રહે. ગાજવીજ થાય ત્યાં 1 થી 2.5 ઇંચ સુધીનો વરસાદ હજુ પણ શક્ય છે. ગઈકાલે પણ કચ્છમાં ઘણા વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાઈ ગયો છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણના વિસ્તારોમાં અને અમુક મહેસાણાના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે. એકલ દોકલ સ્થળે 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ હજુ પણ ઉત્તર ગુજરાતમાં ચાલુ રહે અને મોટાભાગના સ્થળોએ 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે. ટૂંકમાં હજુ 24 કલાક ગુજરાતમાં વરસાદનું જોર રહે. હળવો મધ્યમ ક્યાંક ભારે અને જે વિસ્તારો જણાવ્યા તેમાં એકલ દોકલ સ્થળે અતિભારે વરસાદની શક્યતાઓ હજુ પણ રહેશે. આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.